કે આજે સ્વામીના દિલડાને કેમ હરખ ભર્યા કીધું છે કે 100 રૂપિયા રૂપિયાવાળા નહીં અને એક દીકરે દીકરાવાળા નહીં પહેલું પુષ્પ આપ્યું છે એ બાળકનો જન્મ થાય એનું રૂડું નામ શું રાખવું? હા સતી પહેલી અમરડાળીનું પુષ્પ આપ્યું છે એ બાળકનો જન્મ થાય એના નામ તમે વિરમદેવ રાખો. અરે સ્વામિનાથ જેમન ડાળીનું બીજું પુષ્પ આપ્યું છે એ બાળકનો જન્મ થાય એનું રૂડું નામ શું રાખવું? હા સતી બીજી અમરડાળીનું પુષ્પ આપ્યું છે એ બાળકનો જન્મ થાય એના નામ તમે રૂડા રામદેવ રાખશો. અરે સ્વામિનાથ પ્રભુ આપણે આંગણે કઈ તિથિ અને કઈ સાલે પધારશે? હા સતી સંવત 1461 ની સાલ ભાદરવા સુદ દશમ ને ગુરુવારે આપણે ક્યાં અવતાર ધારણ કરશે. અરે સ્વામિનાથ પ્રભુ આપણે ઘેરે અવતાર ધારણ કરે તો આપણને કેવી રીતે ખબર પડે? આ સતી જ્યારે આંગણીએ કુમકુમના પગલા પડે અને સોલા ઉપરથી દેગ ઉતરે ત્યારે માનજો કે પ્રભુ આપણે ત્યાં અવતાર ધારણ કર્યો છે. બહુ સારું. Halo. બનીને જાઉં 5 વર્ષના
અરે મોટા ભાઈ વિરમદેવ, તમે અત્યારે માતા મિનલદેવના પેટે અવતાર ધારણ કરો. હું 5 વર્ષનો બાળ થઈને પારણ્યમાં પડી જઈશ. અત્યારે હું મારા લાડીલાને પ્રેમલે હરજી ફાટી ભગતને મળી હમણાં જ તમારી પાસે આવું છું. ભલે નાના ભાઈ તમે જલ્દી પાછા આવશો. યાદે હરજી ફાટી રે વનમાં ગબરા સારે
છે, વડલાનો સાયો હારો છે, તો ઘડી કંઈ આરામ કરું અને 2-3 રાફડિયા ભજન બોલું. એ આ તો હરજી આવ્યા દેવળે અને પૂજવા રામો પેર. હે ઈ તો કોટિયાના કોટ મટાડશે. અરે રે વાલો હાજા કરે છે રે. અરે અરે એ આ તો અમારા કાઠિયાવાડમાં અને વળી કોક દે ભૂલો પડી જા ભગવાન પણ થાજે તું મારો મોઘેરો મહેમાન. અરે રે તને સ્વર્ગે ભૂલાવી દઉં શામળા. અરે ભાઈ ગોવાલ, તારું નામ શું છે? અરે સાધુ મહાત્મા, નાનો હતો ત્યારે તો હરિયો કરતા. મારું નામ હરજી ભાઠી છે. અરે હરજી પાઠી, હું દર વન વગડામાંથી ચાલી આવું છું. મને તરસ લાગી છે તો થોડું પાણી પાવ. અરે બાપા, મારી ભંભલીમાં થોડુંક પાણી હતું, હું પી ગયો વાલા. અરે હરજી પાઠી, તો મને ભૂખ પણ લાગી છે તો રોટલાનો બટકો આપો. અરે બાપા, મારી જોડીમાં બટકુ રોટલો હતો, મેં ખાધો ને થોડોક વિધું તે જા કૂતરાને ખવડાવ્યો. અરે હરજી પાઠી, તો મને આ તમારા બકરાનું દૂધ પાવ. અરે સાધુ મહાત્મા, કેટલાય વર્ષથી સારું છું. આ બધા બકરા પાકડા છે વાલા. અરે હરજી પાઠી, તમે દૂધ તો શા માટે બોલી રહ્યા છો? સામે તો વડલા નીચે બકરી ઊભી છે, તેને ધમાસામાં દુવો, તે દુવો દેશે. સાધુ મહાત્માનું વસન છે. હા, સાધુ મહાત્મા બહુ ઠીલા છે, તો લાવ જરાક તપાસ કરી જો ઈશ્વરની જેવી મરજી. એ આજે હરજી પાઠી રે વનમાં બકરા રોવે. એ અહીંયા મને હરખનો માય હરજી પાઠી રે વનમાં બકરા રોવે. એ આજે દૂધેથી ચલ કાઢો હરજીનું મોગડું રે. મારા પાકડા બકરાને દો તો દૂધેથી ચલ કાઢો હરજીનું મોગડું રે. જો સાધુ મહાત્મા દૂધ પીવું. અરે હરજી પાઠી, હવે એટલું તમે પીવો. અરે બાપા, હજી થોડુંક પીવું. અરે હરજી પાઠી, હવે એટલું તમે પીવો. અરે સાધુ મહાત્મા, થોડુંક નો પીવો તો હરજી ભાઠી ના હમશે. અરે હરજી પાઠી, હવે તમે ના પીવો તો આ સાધુ મહાત્મા ના હમશે. લાવો પ્રસાદી લઈ લો બાપા. આહા, આ સાધુ મહાત્મા કોઈ ચમત્કારિક એવું લાગે છે, માટે આનો સંગડો શેડાઈ જેવો નથી. એ દિશાત સટક લાગ્યા વિના અને કેમ મરી જશે આ કીર્તાર રે. એક યળને જો ભમરે બને તો પછી નરને કેટલી એ વાર જે 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 હરી રે તો પછી નરને કેટલીક વાર. એ દિશાંત સપૂત અને તુંબડા અને તણેનો એક સ્વભાવ રે. હે તો તારે પણ ડૂબાડે નહીં. તારા ઉપર એ ભાવ જે 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 રે એને તારા ઉપર ભાવ. એ માટે સાધુ કેરો એ સાધુ તેરો સંગડો ના સોડો મેરે લાલ લાલ મેરે અમે સંતો હવે
સાધુ મહાત્મા કોઈ સાધારણ પુરુષ નથી, પણ કોઈ અલોખોલિયાનો અવતાર હોય એવું મને લાગે છે. તો લાવ જરાક તેને પૂછી દઉં. અરે સાધુ મહાત્મા, તમારા સાસા સ્વરૂપના મને દર્શન કરાવો. અરે હરજી પાઠી, જો તમારે મારા સાસા સ્વરૂપના દર્શન કરવા હોય તો થોડી વાર અવળો ફરીને ઊભા રહી જાઓ. બહુ સારું. થઈ જશે ધણી અલગ ધણી પોતે મારે આંગણે પધાર્યો છે અને અઘોર વગડાની અંદર પ્રભુએ મને દર્શન દીધા છે. તો લાવ પ્રભુને મારી ઝૂંપડીએ લઈ જાઓ અને તેના ગુણગાન ગાઓ. અરે એક વાર આવો રામા પીર, આજ પ્રભુ મારી ઝૂંપડીએ.
થોડી વાર બેસો, તમારા માટે રસોઈ બનાવી આપું. અરે હરજી પાઠી તમે હજી પ્રેરણા નથી બાળકો રસો. અરે જુઓ જુઓ, તમારા સેવકને જો પડે જ રે, પણ નથી નથી મારે બેટો કે બેટડે. અરે રે મારે નથી ઘરની નાર. અરે હરજી પાઠી તો તમે પરણી જો. અરે નહીં પ્રભુ, આવા કળિયુગમાં મારે નથી પણ. હરજી પાઠી તમે પરણી લો ને, પરણો તો પરણાવો રે, નહીંતર રહેજો બાળકો વારા. નથી પરણવો બાપા, નથી પરણવો. રામ રણો જાવાળા રે, દેવ દ્વારિકા વાળા રે, વાલા રે ધણી મેરે જો. કાગળ આગળ યુગ આવે રે, પરણો તો પરણાવો રે, નહીંતર રહેજો બાળકો વારા. ભાઈઓ આવે તો બિરજી ઘરેણા માગે, ભાઈઓ આવે તો બાપા ઘરેણા માગે. ઘરેણા ક્યાંથી હુલાવો રે, રામ રણો જાવાળા રે, અલખ ધણી રે મારી મેરે જો. તારો સોનીડો થઈને ઘરે આયા જે જોઈએ તે આપો રે, પરણો તો પરણાવો રે, નહીંતર રહેજો બાળકો વારા. એ ભાઈઓ આવે તો બિરજે કપડા માગે, ભાઈઓ આવે તો બાપા કપડા માગે. કપડા ક્યાંથી હુલાવો રે, રામ રણો જાવાળા રે, વાલા રે ઘણી મેરે જો. તારો કાપડિયો થઈને કાપડ આપો જે જોઈએ તે આપો રે, પરણો તો પરણાવો રે, નહીંતર રહેજો બાળકો વારા. એ ભાઈઓ આવે તો બિરજે રૂપિયા માગે, ભાઈઓ આવે તો બાપા રૂપિયા માગે. રૂપિયા ક્યાંથી હુલાવો રે, રામ રણો જાવાળા રે, અલખ ધણી રે મારે મેરે જો. તારો રેવડિયો થઈને રૂપિયા આપો જે જોઈએ તે આપો રે, પરણો તો પરણાવો રે, નહીંતર રહેજો બાળકો વારા. એ રૂપિયા રે હોય તો બિરજે દેવળ સણાવો, રૂપિયા હોય તો બિરજે દેવળ સણાવો. ગોપલ ખાવું રામો પીર રે, ગોપલ ખાવું હિડવો પીર રે, વાલા રે ધણી મેરે જો. રામદેવીર પરણાવે રે, પરણો તો પરણાવો રે, નહીંતર રહેજો બાળકો વારા. એ કળિયુગ માગે જો કોણ યોગારે આવા, કળિયુગ માગે જો કોણ યોગારે. અદ્ભુત ખેલ ચારે રે, અસરજ ખેલ ચારે રે. વિકટ સબળા કોણ વર તમે, નજર કરો ને દાવાળા રે તમે, નજર કર્યો ને દાવાળા રે, ભાલાવાળા રે ભાલાવાળા રે અરે હરજી પાઠી તો તમારે શું જોઈએ છે? અરે પ્રભુ, તમારા નામનું સ્મરણ અને તમારા નામની ભક્તિ જોતી છે. તો થાસ તું. બોલો રામા પીરની જય. ઓ વાલ પ્રભુ. રામદેવ પીર બાપાની આરતીમાં 1551 રૂપિયા રામ ભરોસે સેવાલા. તો જે કોઈ ભાઈને રામદેવ પીર બાપાની આરતી ઉતારવાની હોય તે ફટાફટ બોલાવી દેજો. થોડી જ વારની અંદર રામદેવ પીર બાપા દેગ ઉતારી લે એટલે રામદેવ પીર બાપાની આરતીમાં 1551 રૂપિયા રામ ભરોસે વાલા.
રામદેવ પીર બાપાની આરતીમાં 2001 રૂપિયો રામ ભરોસે. અરે મારા સ્વામીના કહેવા પ્રમાણે એક કુંવરનો જન્મ થઈ ચૂક્યો છે, તો લાવ તેનું રૂડું નામ રાખું. એવા સેવામાં કાંઈ વિચાર નવા નવા માત હોજી રે, સેવામાં કાંઈ વિચાર નવા નવા માત. એવા સતીના કોણ રે કુંવર એવા રાખ્યા રાખ્યા વિરામ દેવનું નામ હોજી રે, રાખ્યા રાખ્યા વિરામ દેવનું નામ. એવા વાંચિયા મેણ રે રાયના ભાણિયા. અરે બેટા વિરમદેવ, આ દૂધની દેગ ચૂલ્લા પર છે, તમે ધ્યાન રાખજો, હું ગાયોને નિરીન કરતી આવું. બહુ સારું માતાજી. આહા, અત્યારે મારા માતુશ્રી ગૌશાળામાં ગાયનો રંગ કરવા ગયા છે. તો સોલા પર જોકલથી દેખશે તો સાલ ધમો હાથ લાંબો કરી દેખને ઉતારી લઉં અને મારા મોટા ભાઈ પડકે વારાણિયામાં પડી જાવ. અરે બેટા વિરમદેવ, આ દૂધની દેગ કોણે ઉતારી? અરે મારા સ્વામીના કહેવા પ્રમાણે બંને કુંવરનો જન્મ થઈ ચૂક્યો છે. આવે 11 ગુરુવાર
માં જઈ તમારા મહારાજાને સમાચાર આપો, બંને કૌનો જન્મ થઈ ચૂક્યો છે. અરે મહારાજા, આપના કેવા પ્રમાણે બંને કોનો જન્મ થઈ ચૂક્યો છે. વાહ મારા નાથ વાહ. વાહ પ્રભુ, તમે મને વચન આપ્યા પ્રમાણે મારે આંગણે પધારી મને ધન્ય ધન્ય કર્યું છે. અરે સતી, આપણે આંગણે પ્રભુ પધાર્યા માટે ચાલો તેના વધામણા કરીએ. હાલો, અત્યારે મારા વાલા રામદેવ પીર બાપાનો જન્મ થઈ ચૂક્યો છે. તો અહીંયા બેઠેલા તમામ ભાઈઓ બહેનોને ખાસ નમ્ર વિનંતી કે ભાઈઓ માથેલી પાઘડી ઉતારી લઈ, બહેનો માથે ઓઢી અને ભાવથી તાળી પાડીને વધાવજો વાલા. હાલો આવે રામા પીર બાપા, આવે રામા પીર જમલયોર ને પધારે રામા પીર. હાલો આવે રામા પીર બાપા, આવે રામા પીર જમલયોર ને પધારે રામા પીર. હર મેરા મા પીર બાપા, મેરા મા પીર જમલયોર ને મેરા મા પીર. હાલો રમે રામા પીર બાપા, રમે રામા પીર જમલયોર ને રમે રામા પીર. હલયો બેલયો ડેરે રામા ગલાલયો ડે જમલયોર ને ગલાલયો ડે. હાલો અભિલયો ને રામા ગલાલયો ને જમલયોર ને ગલાલયો ને. હલ ફૂલડાયો ડેરે રામા ફૂલડાયો ડે જમલયોર ને ફૂલડાયો ડે. હાલો ફૂલડાયો ને રામા ફૂલડાયો ને જમલયોર ને ફૂલડાયો ને. હલ આવે રામા પીર બાપા, આવે રામા પીર જમલયોર ને પધારે રામા પીર. હાલો આવે રામા પીર બાપા, આવે રામા પીર જમલયોર ને પધારે રામા પીર. હલ રમે રામા પીર બાપા, રમે રામા પીર જમલયોર ને રમે રામા પીર. હાલો રમે રામા પીર બાપા, રમે રામા પીર જમલયોર ને રમે રામા પીર. હલ તે ગોરે ઉતારે રામા તે ગોરે ઉતારે જમલયોર ને તે ગોરે ઉતારે. હાલો જે ગોરે ઉતારે રામા જે ગોરે ઉતારે જમલયોર ને જે ગોરે ઉતારે. હલ તે ઘડીએ રમે રે રામા તે ઘડીએ રમે જમલયોર ને તે ઘડીએ રમે. હાલો જે ઘડીએ રમે રે રામા જે ઘડીએ રમે જમલયોર ને જે ઘડીએ રમે. હલ આવે રામા પીર બાપા, આવે રામા પીર રણજીતના યોર ને પધારે રામા પીર. હાલો આવે રામા પીર બાપા, આવે રામા પીર જમલયોર ને પધારે રામા પીર. હલ રમે રામા પીર બાપા, રમે રામા પીર જમલયોર ને રમે રામા પીર. હાલો રમે રામા પીર બાપા, રમે રામા પીર જમલયોર ને રમે રામા પીર. હલ આવ્યા રામા પીર બાપા, એવા રામા પીર રણજીતના યોર ને પધારે રામા પીર. હાલો એવા રામા પીર બાપા, એવા રામા પીર રણજીતના યોરડે પધારે રામા પીર. હલ રમે રામા પીર બાપા, રમે રામા પીર ગોહિલો ના યોર ને રમે રામા પીર. હાલો રમે રામા પીર બાપા, રમે રામા પીર ગોહિલો ના યોરડે રમે રામા પીર. બોલ રામા પીરની જય, દિલોડા નાથની જય, પરબના પીરની જય. હાલો, રામદેવ પીર બાપાની આરતીમાં 2001 રૂપિયો રામ ભરોસે છે વાલા. તો જે કોઈ ભાઈને રામદેવ પીર બાપાની આરતી ઉતારવાની હોય તે ફટાફટ બોલાવી દેજો. ફક્ત 2 જ મિનિટનો સમય લેવામાં આવશે. જે કોઈ ભાઈને રામદેવ પીર બાપાની આરતી ઉતારવાની હોય તે ફટાફટ બોલાવજો. સોનાનો પારણો ને હીરલાની દોરી, સોના પારણી જોલો રે. એ માતા વીરલ કે જોલાવે વીરા રામદેવ, સોના પારણી જોલો રે. માતા
રામદેવપીર બાપાની આરતીમાં 2001 રૂપિયો એક વાર, 2 વાર, 2.5 વાર, 2.5 વાર આપી દઉં કે ભાઈ? રામદેવપીર બાપાની આરતીમાં 2501 રૂપિયો રામ ભરોસે વાલા. કે રામ ઢોલ વાગે રાજાના દરબારમાં, હે રામ ઢોલ વાગે રાજાના દરબારમાં, રાજાના દરબારમાં ને રણુજાર શેરમાં. રામ ઢોલ વાગે રાજાના દરબારમાં, હે રાજાના દરબારમાં રણુજાર ગામમાં. રામ ઢોલ વાગે રાજાના દરબારમાં, પારણે પધાર્યા રાજાના દરબારમાં, હે પારણે પધાર્યા રાજાના દરબારમાં, રાજાના દરબારમાં ને પોકરાણ ગઢરાજમાં. રામ ઢોલ વાગે રાજાના દરબારમાં, હે રામ ઢોલ વાગે રાજાના દરબારમાં. રામદેવપીર બાપાની આરતીમાં 2501 રૂપિયો રામ ભરોસે એક વાર, 2 વાર, 2.5 વાર, 2.5 વાર અને હાલો ભાઈ ફટાફટ ઈચ્છા હોય તો બોલ આપી જો, નકર આરતી આપી દઉં. કે લીલા પીળા તારા ને જાફર, કે પીળી લીલા પીળા તારા ને જાફર, હે લીલા પીળા તાર ને જાફર કે બિરજી લીલા પીળા તાર ને જાફર કે લીલા ને જે પાટે પધારો મારા રણુજાના ધણી રામ દે. હે લીલા ને જે પાટે પધારો મારા રણુજાના ધણી રામ દે. એવા દુખિયા આવે તારે તારે પીરજી, દુખિયા તારે આવતા. દુખિયા દ્વારે આવે તારા દુખિયા દ્વારે આવતા. દુખિયાને સુખ આપે મારા રણુજાના ધણી રામ દે. હે મારા રણુજાના ધણી રામ દે. રામદેવપીર બાપાની આરતીમાં 3001 રૂપિયો રામ ભરોસે વાલા. રામદેવપીર બાપાની આરતીમાં 3501 રૂપિયો રામ ભરોસે. કે રમો રમો રામદેવ ખેલો કુંવર મારી પત રાખો પીર હિંદવાજી. રમો રામદેવજી ખેલો મેદાન. રમો રમો રામદેવ ખેલો કુંવર મારી પત રાખો પીર હિંદવાદે. રમો રામદેવજી ખેલો કુંવર. બનારે ગે બનારે વાજા રે વાજા. બનારે ગે બનારે વાજા રે વાજા. તારે પ્રગટ થયા મારો હિંદવો પીર. રમો રામદેવજી ખેલો મેદાન. રમો રમો રામદેવ ખેલો કુંવર મારી પત રાખો પીર હિંદવાદે. રમો રામદેવજી ખેલો કુંવર. ઉગ્યા છે પાણી અને કિરણાયો ફૂટે. ઉગ્યા છે પાણી અને કિરણાયો ફૂટે. ત્યારે પ્રગટ થયા મારો હિંદવો પીર. રમો રામદેવજી ખેલો મેદાન. રમો રામદેવજી ખેલો મેદાન. રામદેવપીર બાપાની આરતીમાં 4001 રૂપિયો રામ ભરોસે. હર હર એવા યાર તીરે ટાણે વેલે રાયા બોલો. રામા સુપને રે ધોવાડે રે લાયા બજો. એવા
બાપાની આરતીમાં 4000 અને 1 રૂપિયો રામ ભરોસે એકવાર. હાલો ભાઈ, ટાઈમ નથી, કોઈ પણ ની ઈચ્છા હોય તો જલ્દી બોલજો. રામદેવ પીર બાપાની આરતીમાં 4000 અને 1 રૂપિયો 2 વાર, 2.5 વાર, પોણા 3 વાર અને 3 વાર. બોલો રામા પીરને જય. હાલો ભાઈ, 4000 અને 1 રૂપિયાનો બોલે આરતી ઉતારવા જાય. તો લીલો ઘોડો નવ લખો અને મોતીડે જડી લગા રામા રાજકુંવર ને મારા જુગ જુગ ના પરણામ. તો રામા રૂપ બતાવજો અને કરો ધોપેડો લઈ ધો. અવર દેવના દીવડા બળે પીર રામ દેજો તસરો. તો રામા તમારે દેવળે ધણી ધમકેલો બાન ના ધો. નર નારી તમને નમળો કરે પીરજી નમે મોટા ભો. એ આ તો જોતું જળ હળે નોબતું ગડગડે ધમ ધમે ધૂપ ને નેજા ફરકતા. અરે કઠણ કળી કાળમાં પીર તું ગીગડા માનવી ના બધા દુઃખ હરતા. એ આ તો સતા ધારથી સતને સાસવે અને ગીરમાં પીર ગીગડો બિરાજે બિરાજે. પણ આરતી ટાણે ની તન કળંગ રમે. અરે રે ઈ તો લીલુડા ઘોડલે ગગન ગાજે. રામદેવ પીર બાપાની આરતી સેવાલા તો ભાવથી તાળીઓ પાડી અને બધા આરતીને વધાવજો. બોલો રામા પીરને જય. એ મારે અલખ ધને ને આરતી મારું રામ સમર ડોળા. હરિચંદ્ર ને રૂપા કેરા પાઠ ધણીને રૂપા કેરા પાઠ
ઘોડીલા ખલવે બાબુલાલ ઘોડીલા ખલવે બાબુલાલ એના હાથમાં લગામ ઘોડીલા ખલવે બાબુલાલ જો ને રામદેવ રામદેવ મારો ઘોડીલો હા રામદેવ. અરે હા ભાઈ બાબુલાલ આ ઘોડીલા તું મને ખેલવા દે. જો તમારે ઘોડીલા ખેલા હોય તો જ્યારે તમારા માતૃશ્રી તમને દૂધડા પાવા આવે ત્યારે હટ લેજો. પેલા ઘોડીલા પછી દૂધડા. બહુ સારું ભાઈ બાબુલાલ. કે આજ પીવો રે રામદેવ દૂધડા રે માતા બીણલ દેવ પાય બેટા મારા આજ પીવો રે વીરમદેવ દૂધડા રે આજ પેલા રે ઘોડીલા પછી દૂધડા રે યાર. અજે પીવે પછી નાના નાના બાળ માતા મારા આજ પેલા રે ઘોડીલા પછી દૂધડા રે યાર. અરે માતા મારા પેલા ઘોડીલા ને પછી દોડા. બહુ સારું બેટા, તમે રાજમાં જાઓ, હમણાં જ ઘોડીલો મંગાવું છું. અરે પ્રધાનજી, બંને કોરો હેઠ લીધી છે કે પહેલા ઘોડીલા અને પછી દૂધડા, તો રાજમાંથી સારામાં સારો ઘોડીલો લઈ આવો. બહુ સારું. એ આજે પ્રધાન બોલાવે દરજી આવજે રે એ આવજે રાજ દરબાર પ્રધાન બોલાવે દરજી આવજે રે આજે પરધાન બોલાવે દરજી આવ્યો રે. બોલો પ્રધાનજી, રાજમાં અત્યારે વળી કામ પીડ્યા આવે ટાઈટ ને. તારે ઘોડીલો સીવી આપવાનો છે. લાવો કાપડ બાપડ લાવ્યા. કાપડ તો હોય જ ને. સારું, 3-4 દી પછી લઈ જાયજો બીજું. 3-4 દી ની હવાર જ જોવે. પણ ઓર્ડર લેવા જ લાવો એનું તો પૂરું કરવું પડે ને. એ પૂરું પછી કરજે, પેલા આને ઘોડીલો સીવી આપી દે. એટલી બધી શું ઉતાવળ છે? ઉતાવળે તો જ કહેતા હોય ને. પણ શું ઉતાવળ છે વળી? રામદેવ વિરમદેવ હટ લીધેલી છે, પેલા ઘોડીલા ને પછી દૂધડા. તો સવારે મોડેકથી આવજો નહીં. સીવી રાખજે. બહુ વહેલા નહીં, મોડા આવજો. ગોવિંદ દાદા ત્યાં ગયા? એ આજે દરજી બોલાવે દરજણિયા આવજે રે. એ આવજે આપણી દુકાન ભતલાલ બોલાવે મંજુલાયા આવજે રે. એ તમને કહો બોલો. હું બોલાવી કેમ ન બોલાવે? બોલાવે ને પણ આમ કઈક કામ હોય તો બોલાવે કે એમને મોઢું જોવા જ બોલાવે? કઈક આવી નિરાયત રાખો પછી કહું ને. એવું છે? હા, તો બોલો. એમાં એવું હતું કે આપણે રાજમાં મને બોલાવ્યો હતો હં, અજમલ રાજાએ. હં, એના બે નાના બાળકો છે, રામદેવ વિરમદેવ. હં. એણે ઘોડીલાની હઠ લીધી છે, લીલું કાપડ આપ્યું છે, એક રાતો રાત ઘોડીલો બનાવી આપવાનો છે. મને આવતીથી બહુ ઊંઘ, તે મેં કીધું દરજીને બોલાવું, એક એક સા પાણી બનાવે હં. અને હું ઘોડીલો બનાવું. પછી પછી સવારે લેવા તો આવવાના જ છે પ્રધાનજી. એ પેલા કાપડ તો જોવા દ્યો. કેમ બટા, કાપડ કેમ છે? મમ્મી તમારો કબજો બની જાય. કબજો પહેરીને આમ બજારમાં નીકળવી 5 માણસ જોઈ રહી કે નહીં? એ જ રહી ને. તમને શું કહું, આનો મારે કબજો બનાવવો છે. હાથે લાવો બનાવીને છે કબજો. આ રાજનું કાપડ છે, આનો કબજો બબજો ન બનાવવાનો હોય. રાજમાં ખબર પડી હોય તો પછી ઈ ગમે એને ખબર પડે, બાકી એનો કબજો જ બને.
કબજો ન બનાવવાનો હોય ને ઘોડીલો બનાવવાનું કાપડ છે, પછી કાપડ ઘટ્યું હોય તો શું કરવાનું? આપણે આ છોકરા વખતે ઘોડો લાવ્યા હતા, ખબર ના ને રમવા હા એની ઉપર ખોળ કરીને ચડાવી દેવાય. પછી નકર આ જમાનામાં કાંઈ ભેગું ન થાય કાં બટા? ન થાય. એ મારે કબજો શિવો નો શિવો મારી મરજી, મારી મરજી, મારું નામ મફતલાલ દરજી. મારે સા કરવી નો કરવી મારી મરજી, મારી મરજી, મારે પિયર જવાની છે મરજી. તારે સા કરવી નો કરવી તારી મરજી, તારી મરજી, મારે હોટલમાં પીવાની મરજી. રે અહીંયા રેવું નો રેવું મારી મરજી, મારી મરજી, મારે પિયર જવાની છે મરજી. તારે આયા રહેવું તારી મરજી, તારી મરજી, મારે બીજી કરવાની ઘણી મરજી. રોટલા ઘડવાનો ઘડવા મારી મરજી, મારી મરજી, મારું નામ મંજુલા બેન દરજણ. તારે કરવાનો ઘડવા તારી મરજી, તારી મરજી, મારે રોજમાં જમવાની મરજી. તો કબજો શિવવો જ જોહે. સીવો જ પડે ને નકર હું તો હાલવા મળું હમણાં. પણ આ કાપડ ઓછું છે ઈ વાંધો છે, એમાં ઘોડીલો ને કબજો બે થાય નહીં. આ કીધું એમ તમને કરો નહીં પણ પછી રાજમાંથી ઠપકો આવશે તો કોણ કાંઈ સાંભળશે? ન આવે. ઈ જોઈ લેવાનું બધું તમારે. હાલો ને કઈક વ્યવસ્થા કરીએ બીજો. એ આજે હીરો શિરના કાપડ દરજી રે તરે રે. એ આજે મને વાર કરે દરજનો કબજો સિવાય. એ બાવાનો ઘોડેલો સિવાય, હીરો શિરના કાપડ દરજી રે તરે રે. દરજણ હા ઘોડીલો બની જશે, તારો કબજો બની જશે, હા તે કઈ સાતો પાઈ નહીં. ના ના તો હવે મને આવે છે ઊંઘ, સા મારે નથી પીવી. હા. હું હુઈ જાઉં છું. સવારે પ્રધાનજી ઘોડી લઈને આવે તો મને જગાડજે હો બેટા. હા પપ્પા. હા એલા દરજી, મમ્મી કોક ડેલી આવ્યું, હું જોતા હું. આવ્યું છે મને તો એમ લાગે કૂતરો છે. એવું છે, હું હા. જોતા હું, આંટો મારતો હું. જોતો હોય તો એટલે આ ભાઈ કોણ? દરજી છે ઘરે, એ તો હુઈ જશે ઊંઘ આવતી. અને સગાડ કેમ તમે કોણ? એને કઈ રાજમાંથી પ્રધાન આવ્યા. પ્રધાન? હા પૂછતા હું. હા મમ્મી, હા રાજમાંથી હોરધન આવ્યું કોક? હુરધા હા અહીંયા શું કરવા આવ્યો એમ કે ને બટા? જો ને જાતા હો, હા. શું કરવા આવ્યું કોને ખબર. આય તમે શું કરવા આવ્યા? દરજી છે ઘરે, ઈ તો હું તા કીધું જ થું. એને સગાડ. જગાડવા જોઈએ. હા સગાડ એને કઈ રાજમાંથી પ્રધાન આવ્યા. પ્રધાન આવ્યા? હા મેં તો હોરધન કીધા. બહુ પ્રધાન આવ્યા એમ કે. કહેતા હોજો. હે મમ્મી, હા अब મને ભૂલાઈ ગયું જો. કેમ? લગન ગાળો હાલે એટલે ફટાકડા તો ફૂટે. હા, ફૂટે. પ્રધાન આવ્યા, યાદ આવી ગયું. પ્રધાનજી આવ્યા છે હા, તે શું કે? મારા પપ્પાને જગાડવાનું કે. એમ કઈ મારા બાપા જાત્રામાં વ્યા ગયા એમ કહી દે. હે પ્રધાનજી, હા મારા પપ્પા તો જાત્રામાં ગયા, તમારે કામ શું હતું એમ તો કહો. ઘોડેલું તૈયાર થઈ ગયો. હવે ઈ ને ખબર, ઈ પૂછવું જોઈએ. પૂછતાય સોહે. હે મમ્મી, હા ઈ ઘોડીલા હાટુ આવ્યા. એવું છે હું તો તાર પપ્પાને હાથ કરી બીજું શું? કરવો જોઈએ. હા એલા પપ્પા, એ હુઈ જાય એમ કહી દે. અરે અહીંયા આવો, કોક આવ્યું ડેલ્યા. હું એલા હુતાઈ ને હુવા દેતાઈ ને શું છે? ડેલ્યા પ્રધાનજી આવ્યા. પ્રધાનજી આવ્યા? હમ. આવો પ્રધાનજી આવો. કા દરજી ઘોડેલો તૈયાર થઈ ગયો. ઘોડીલો તમે ઓર્ડર આપ્યો હોય તો તૈયાર કરી જ રાખવો પડે ને. લેતા હો તો આપી દઉં. આપી જ દેવાનું હોય ને. ઘોડીલો લેતા લે બેટા. નહીં પપ્પા, મને રહેવા દો ને. એ બહુ રાહી છે. પણ મને અંબાઈ, હું અંબાઈ આવું ને મને તો અંબાઈ. આમાં કઈ બાકી ને હવે? એને કહેજો કે ગાંજ બટન બાકી છે કરી નાખજો ઘરે. પપ્પા હું
ચાલે નહીં જાની એક કામ કે તું કહેતા જા હું અહીંયા ઊભો કરી જા હે પ્રધાનજી હા ઘોડેલામાં કાંચ બટન બાકી છે તો તમે કાલે આવો ને ઘોડીલામાં ગાજ બટન ન હોય તો હેરકો પૂછતા ન હોય ન હોય. તમારા પપ્પા દરજી કેમ પીને આવે છે પેલા પપ્પા હા જો આ હાટું હું ન જાઉં કેમ છે ઘોડેલામાં કાંચ બટન આવે હું મારા મમ્મી ને તમે બે પ્રધાનજી લ્યો આ ઘોડી લો આના કાન પૂછડી જરાક વાકાશે સીધા કરી નાખજો અને ઇનામ ઇનામ રાજમાં આવીને રાજમાં આવવું જોઈએ રાજમાં તો આવું જ જોવું ને. સારું હાલો નહીં કાલે આવું મારે હાટું લેતા આવજો ઇનામ